अरे करीम भाई, इतनी ध्यान से क्या पढ़ रहे हो? अरे सलमान यार, पढ़ाई बहुत महंगी हो गई है यार। हाँ महंगी तो हो गई है यार, लेकिन तुम्हें कौन सी अब पढ़ाई करनी है भाई? मुझे नहीं करनी, लेकिन बेटे को तो पढ़ाना है ना। अरे यार तुम्हारा बेटा तो अभी 1 साल का है, अभी से इतनी टेंशन ले रहे हो? जिस तरीके से महंगाई बढ़ रही है ना, उसके लिए मुझे अभी से तैयारी करनी पड़ेगी। तैयारी? कैसी तैयारी? अब भाई देखो, 20 साल बाद मेरे पास एक बच्चे की पढ़ाई के लिए 1-2 करोड़ रुपए तो होंगे नहीं, तो अगर अभी से तैयारी नहीं करी तो आगे समस्या हो जाएगी। अच्छा हाँ। કરીમની ચિંતા સ્વાભાવિક છે। જો તમે બાળકના શિક્ષણ માટે નાની ઉંમરથી જ પ્લાનિંગ નહીં કરેલું હોય તો તેના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ કદાચ તમને નહીં પરવડે। આના માટે તમારે લોન લેવી પડે અને તેના હપ્તા ભરતા ભરતા તમારી જિંદગી પૂરી થઈ જાય, અથવા તો સંતાનને નોકરી લાગ્યા બાદ તુરંત જ એજ્યુકેશન લોનનો બોજ ઉઠાવવો પડે। બાળકના એજ્યુકેશનનું પ્લાનિંગ તમે સમયસર નહીં કરો તો ખાવા પીવાની મોંઘવારી કરતાં શિક્ષણની મોંઘવારી તમને મારી નાખશે। પરંતુ ગભરાશો નહીં, આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે નાની નાની રકમ ભેગી કરીને તમે એક મોટો ભંડોળ બનાવી શકો છો કે જેથી કરીને બાળકને શિક્ષણ માટે તકલીફ ના પડે। કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન એટલે કે છૂટક ફુગાવાનો દર છેલ્લા કેટલાક દાયકાઓથી 6% જેટલો છે, જ્યારે શિક્ષણનો ખર્ચ 11 થી 12% દરે વધી રહ્યું છે। આનો અર્થ એ થયો કે શિક્ષણનો ખર્ચ દર 6 થી 7 વર્ષે લગભગ બમણો થઈ ગયો છે। વર્ષ 2023માં બેંક બજાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ અગ્રણી બિઝનેસ સ્કૂલમાં 2 વર્ષના MBA પ્રોગ્રામનો ખર્ચ વર્ષ 2003માં 3 લાખ રૂપિયા હતો, જે વર્ષ 2013માં વધીને 16.6 લાખ રૂપિયા થયો અને વર્ષ 2023માં રૂપિયા 24.6 લાખ થઈ ગયું છે। છેલ્લા 20 વર્ષમાં શિક્ષણની મોંઘવારી વાર્ષિક 11%ના દરે વધી છે। ચાલો માની લઈએ કે ભવિષ્યમાં પણ શિક્ષણનો મોંઘવારી દર 11%ના દરે વધે છે, તો વર્ષ 2023માં ફી જે 24.6 લાખ છે તે વર્ષ 2028માં વધીને 41.46 હજાર રૂપિયા થશે અને વર્ષ 2033 એટલે કે 10 વર્ષ પછી તે 69.8 લાખ રૂપિયા થશે। વર્ષ 2038માં તે 1 કરોડ 17 લાખ રૂપિયા થશે અને વર્ષ 2043માં તે 1 કરોડ 98 લાખ રૂપિયા થઈ જશે। કરીમનો પુત્ર જેનો જન્મ વર્ષ 2023માં થયો છે અને તે હાલમાં 1 વર્ષનો છે, જો તે વર્ષ 2043માં એટલે કે 20 વર્ષની ઉંમરે MBAમાં એડમિશન લે છે તો કરીમને તેના 2 વર્ષના અભ્યાસ માટે અંદાજે 2 કરોડ રૂપિયાની જરૂર પડશે। કોઈ પણ મધ્યમ વર્ગના વ્યક્તિ માટે એક સાથે 2 કરોડ રૂપિયાની રકમની વ્યવસ્થા કરવી સહેલી વાત નથી અને આવી સ્થિતિમાં બાળકના જન્મના થોડા સમયની અંદર જ તેના ઉચ્ચ શિક્ષણનું આયોજન કરવાનો કરીમનો વિચાર એકદમ સાચો છે। તમારું બાળક 15 કે 20 વર્ષ પછી શું અભ્યાસ કરશે તે જાણવું મુશ્કેલ છે, પરંતુ કેટલાક મૂળભૂત પ્રશ્નો છે જેના જવાબો તમારી પાસે હોવા જોઈએ, જેમ કે કેટલા વર્ષ પછી તેને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર પડશે। ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારા બાળકને જે કોર્સ કરાવવા ઈચ્છો છો તેનો ભાવિ ખર્ચ તમારે શોધવો પડશે। ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટર તમારા વર્તમાન ખર્ચને ફુગાવા પ્રમાણે તમારા ભાવિ ખર્ચની ગણતરી કરે છે। ધારો કે મોંઘવારી 11%ના દરે વધે છે। આજે જે કોર્સની કિંમત 1 લાખ રૂપિયા છે, 10 વર્ષ પછી તે કોર્સ માટે તમારે 2,84,000 રૂપિયા ખર્ચ કરવા પડશે। એજ્યુકેશન ફંડ બનાવવા માટે સમય મહત્વનો હોય છે। તમે જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરો છો, તમારા નાણાં તેટલા ઝડપથી વધે છે। સતત કરવામાં આવેલ નાનું રોકાણ પણ સમય જતાં મોટા ભંડોળમાં ફેરવાઈ શકે છે। રોકાણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો સૌથી મહત્વનું છે। ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF, ફિક્સ ડિપોઝિટ એટલે કે FD અને પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવા રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે। તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળામાં 12% સુધીનું અનુમાનિત રિટર્ન મેળવી શકો છો। નાણાકીય વર્ષ 2023-24 માટે EPF પર વ્યાજ દર 8.25% છે, PPFમાં વાર્ષિક 7.1%, બેંક FDમાં 7 થી 8%, જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.2%નો વ્યાજ દર છે। તમારે રોકાણનો એવો વિકલ્પ પસંદ કરવો પડશે જે ફુગાવાને હરાવી શકે તેવું રિટર્ન આપી શકે। PPF, EPF, FD, सुकन्या समृद्धि स्कीम ये बहुत ही अच्छी स्कीम्स है और काफ़ी हद तक सेफ है, फिक्स्ड रिटर्न भी देती है। लेकिन अगर आपके बच्चे की पढ़ाई का गोल और वो भी लॉन्ग टर्म है, यानी कि 15-20 साल के बाद आपको ये अचीव करना है, तो ज़रूर इक्विटी म्यूचुअल फंड स्कीम को आप कंसीडर करिए और लार्ज कैप, मल्टी कैप, फ्लेक्सी कैप, मिड कैप आपके रिस्क टेकिंग एपेटाइट के अनुसार आपको ज़रूर इसमें निवेश करना चाहिए, क्योंकि इक्विटी म्यूचुअल फंड स्कीम में ही आप
लॉन्ग टर्म में इन्फ्लेशन बीटिंग अच्छा रिटर्न्स पा सकते हो। ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન નિશ્ચિત નથી, તે બજારની સ્થિતિ પર આધાર રાખે છે. જો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી લાંબા ગાળામાં સારા વળતરની અપેક્ષા છે. ધારો કે કરીમનો પુત્ર વર્ષ 2043-44માં MBA કરવા માંગે છે અને જો શિક્ષણ ખર્ચનો ફુગાવો 11% દરે વધે છે તો તે સમયે MBAનો ખર્ચ 2 કરોડ રૂપિયા જેટલો થશે. આ ખર્ચને પહોંચી વળવા કરીમે અત્યારથી દર મહિને કેટલું રોકાણ કરવું પડશે, આવો સમજીએ. ગોલ અમાઉન્ટ રૂપિયા 2 કરોડ છે. રોકાણનો સમયગાળો એટલે કે રોકાણનો સમય 20 વર્ષ છે અને અપેક્ષિત રિટર્ન 12% છે. તે મુજબ તેણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 20,000ની માસિક SIP શરૂ કરવી પડશે. આ સમયગાળા દરમિયાન તે કુલ 48.50 લાખ રૂપિયાનું રોકાણ કરશે. आप अपने रिस्क टेकिंग एपेटाइट के हिसाब से या तो इक्विटी म्यूचुअल फंड स्कीम में या हाइब्रिड म्यूचुअल फंड स्कीम में SIP के माध्यम से निवेश कर सकते हैं. अगर आपने हाइब्रिड म्यूचुअल फंड स्कीम सिलेक्ट किया और 12% रिटर्न मिला, देखिए म्यूचुअल फंड्स आर सब्जेक्ट टू मार्केट रिस्क. You have to read the offer documents carefully before investing और पास्ट परफॉर्मेंस कभी भी आपको गारंटी नहीं देगा फ्यूचर परफॉर्मेंस के लिए. लेकिन अगर आपको हाइब्रिड स्कीम में 12% रिटर्न मिला और आपने 20,000 रुपया हर महीने SIP के माध्यम से निवेश किया तो आप 2 करोड़ तक बहुत अच्छी तरह से पहुंच जाओगे. જ્યારે તમે શિક્ષણ જેવા ધ્યેય માટે રોકાણ કરો છો તો પૈસા ભેગા કરવાની સાથે તમારે આ પૈસા સમયસર ઉપાડવાની વ્યૂહરચના પણ તૈયાર કરવી પડશે. मार्केट फ्लक्चुएशन और वॉलेटिलिटी भी एक बहुत बड़ी समस्या है. जब आपको वो पैसे की जरूरत है तब अगर मार्केट डाउन है तो आपकी वैल्यू जो है वो शायद कम हो जाएगी. तो हम ये राय देना चाहेंगे कि जब आपका एक्चुअल गोल अचीवमेंट होता है उसके 1 या 2 साल पहले अपना पैसा आप शिफ्ट कर दीजिए या तो लिक्विड म्यूचुअल फंड में या डेट म्यूचुअल फंड स्कीम में आप उनको डाल दीजिए ताकि आपके पैसे कम ना लगे. જો તમારી પાસે SIP શરૂ કરવા માટે મોટી રકમ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે દર મહિને ચૂકવી શકો તે રકમ સાથે હવે રોકાણ કરવાનું શરૂ કરો. જેમ જેમ તમારી કમાણી વધતી જાય તેમ તેમ SIP રકમ વધારતા રહો. આ માટે તમે SIP શરૂ કરતી વખતે સ્ટેપ અપ અથવા ટોપ અપ SIP નો વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમે તમારા બાળકના શિક્ષણ અથવા તો અન્ય કોઈ ધ્યેય માટે રોકાણ કરો છો તો રોકાણ કરીને ભૂલી ન જાઓ, બલકે દર વર્ષે ઓછામાં ઓછી એકવાર તમારા રોકાણ વ્યૂહરચનાનો રિવ્યૂ કરો.